सद्गुरु देव रामदेव जी महाराज सवाराम बाप बड़देव दास महाराज आज शक्ति वैराय सर्वे शक्तिमात जय जय सीताराम नमः पार्वती पते हर हर महादेव। गुणपति गुणयागे रहो दोई कर जोड़े दास सदा सर्वदा समरता विघ्न न आवे पास शब्द उच्चारण माँ सरस्वती मतिया पजो भूल्या अक्षर नहीं मेड़वजो मैं गाऊं गुण दिवस नहीं रात श्वास श्वास सुमिरन चले नहीं पुण्य के पाव पूर्णानंद प्रगट भयो बिना मंत्र के जाप गगननी धूनमा गेबी गरजना संत सदा तहाँ सुख पावे अर्ध उर्धना घाट मां घोर छे विना जिभ्या जस गावे अखंड धारा अमृत वर्षा करे एना आधारे आवाज थावे बोलता पुरुष ने बीजे क्या गोतवो अणि
કહાવે. સદા સુરત જેની રહે નિજ નામમાં, અનેક પ્રકારના રંગ આવે. દાસ સવાને સ્વામી ફૂલગરજી મળ્યા, તો સોનની ધૂનમાં સુખ પાવે. સવરામ ગુરુ સે જે મળ્યા, ગુણ નિધિ ગુણ ભંડાર. દાસ બળદેવ પર દયા કરી, ઉતાર્યા ભવજલ પાર. જય બોલો રે તમે, જય બોલો, જય બોલો રે તમે. મીરા જય બોલો રે તમે, જય બોલો. મારા એ નવા પીરની જય બોલો,
બાદશાહને પાલમાં પથારો જય બોલો રે તમે જય બોલો મારા હિંદવા પીરની જય બોલો
સંકટ મટાડ્યા જય બોલો રે તમે જય બોલો સગુણાના સંકટ મટાડ્યા બાર બાર ગાવથી આકલ મારતો બાર ગાવ ભેરવને ભૂમા ભંડારો જય બોલો રે તમે જય બોલો મારા હિંદવાસી રંગી જય બોલો રે તમે જય બોલો બુડતા વાણ વાણિયાના રે તારિયા એ બુડતા વાણ વાણિયાના રે તારિયા અજકથી રે ઉગારાજી જય બોલો રે તમે જય બોલો અધવતથી રે ઉગારાજી દાસ બળદેવ ગુણ ગાવે પીરોના દાસ બળદેવ ગુણ ગાવે પીરોના એને બાવન પરચા પૂરાજી જય બોલો રે તમે જય બોલો
भज मन होए सफल सब काम। श्री राम जय जय राम। राम नाम की महिमा भारी, अल्यायुधारी मीराबाई तारी।
एकदम धीमे धीमे एकदम। સૌ પ્રથમ પીપળીની પાવન ભૂમિ ઉપર જ્યાં સમૃદ્ધણી અને અલખધણી એમની છત્ર છાયામાં સવારામ બાપાની જગ્યામાં રામદેવ પીર મંદિર પીપળી ધામ સુરેન્દ્રનગર જિલ્લો તાલુકો પાટડી ઝાલાવાડ સૌરાષ્ટ્રની આ પાવન ભૂમિમાં ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ ધામમાં આપ સૌ શિષ્યગણ અન્ય જે કોઈ ધર્મ પ્રેમી ભજન સત્સંગના પ્રસાદના દર્શનના ભાવથી પધારેલા દરેક આત્માઓ અહીંયા આપ ઉપસ્થિત છો ત્યારે સૌ પહેલા સદગુરુ શ્રી બળદેવદાસ બાપા આદિ આચાર્ય શ્રી બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ બાપા પૂનમ નિમિત્ત હું મારા હૃદયથી અને આપના વતી એમના ચરણોમાં
કોટી કોટી પ્રણામ કરું છું. અલભ ધણી 12 બીજના ધણી શ્રી રામદેવ પીર બાપાના ચરણોમાં પૂર્ણિમા નિમિત્ત કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. સાધુ સંતો ગુપતિયા પ્રગટ જે કંઈ આયા એમના ચરણોમાં વંદન કરી બહુ દૂરથી લોકલાડીલા કલાકાર એવા ગુજરાતમાં સુપ્રસિદ્ધ એવા જે બે મોટા નામ જેને આપણે દિલથી ચાહીએ છીએ, રામદાસજી મહારાજ ગોંડલિયા અને હરસુગીરી ગોસ્વામી મહારાજના ચરણોમાં વંદન, એમને દિલથી આવકારીએ છીએ. સાજંદા અને કલાકારોને મારા હૃદયથી આવકારું છું. સેવકગણ દરેક આત્માઓને મારા હૃદયથી ખાસ અને અન્ય જે કોઈ આત્માઓ આપને ગુરુ પૂર્ણિમા નિમિત્ત ખૂબ પ્રેમથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય સિયારામ. ગુરુ પૂર્ણિમા નિમિત્ત 24 કલાકની ભોજનશાળામાં સેવા આપનાર સુરત નિવાસી સેવકગણ, આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે મળ્યા છીએ તો બે ઘડી ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે આપના ગુણ અને મહિમા ગાવો છે. આપ જે શબ્દો આપ્યો તે અહીંયા બેઠેલ દરેક આત્મા થોડી વાર પોતાના ગુરુ મહારાજને યાદ કરી પોતાની ચિત્તવૃત્તિ આડી અવરી જ્યાં હોય ત્યાંથી નિરોધ કરી સદગુરુના શબ્દની અંદર આપ એકાગ્ર કરો તો આપણને આદિકાળથી જેવા પ્રેમી, જેવા જિજ્ઞાસુ, એવા આરતુ શિષ્યો આત્માઓ અને ત્રિવિધિ ત્રાપથી ગ્રસિત ગુરુ પ્રેમી, પરમાત્મા પ્રેમી આત્માઓ એના માટે ઉદ્ધારક
ત્રિવિધિ તાપ મટાડનાર, શાંતિ પમાડનાર, ભવસાગર પાર ઉતારનાર આવા પુરુષો અનેક રૂપ લઈ આપના માટે આ પાવન ધરા ઉપર આદિકાળથી આવતા રહ્યા છે, હાલ પણ છે અને આગળ પણ આવશે. અનેકવિધ સમયકાળને ધ્યાનમાં રાખી જીવની કક્ષાને ધ્યાનમાં રાખી જીવની જિજ્ઞાસાને ધ્યાનમાં રાખી પ્રેમને ધ્યાનમાં રાખી ધર્મની જે ધારા છે અને આ વિશ્વની અંદર અનેક જિજ્ઞાસુને કેવી રીતે શાંતિ મળે, શાંતિ પ્રાપ્ત થાય, એ પ્રકારના રસ્તાઓ બનાવી અનેક આત્માઓ આવા પુરુષોના ચરણે જઈ ગુરુ ચરણે રહી ગુરુ વચનના અધિકારી બની ભવસાગર પાર તરી ગયા છે. સદગુરુના ચરણે જે આત્માઓ પોતાની ચિત્તવૃત્તિને એ માર્ગે દોરી શક્યા છે યા રહી શક્યા છે, એને કાયમ માટે પરમાત્મા સહાયરૂપ બન્યા છે અને બનતા આવ્યા છે. આમ વિચારીએ કે ગુરુના પદની મહિમા અને ગુરુના ગુણનો મહિમા, એની આસ ગમે તે કક્ષા પ્રાપ્ત હોવા છતાં આસ દર્શાવી અને મહિમાને જાળવો છે. સ્વયં અવતારી પુરુષો આ દુનિયામાં આવ્યા, શિક્ષા ગુરુ ને દીક્ષા ગુરુના ચરણે રહી અને પોતે પ્રકાશિત બન્યા છે. એવો મહિમા વેદ પુરાણ અને શાસ્ત્રોને વાણી વખાણે છે. ગમે તેવા સત્તાધીશ અવતારી પુરુષો આવ્યા છતાં પણ આ મૃત્યુલોકમાં ગુરુ પદનો મહિમા, ગુરુ ગુણનો મહિમા અને ગુરુનો મહિમા દરેક પુરુષોએ
ગાયો છે. એક નાનો દાખલો તમને આપું. કે ગુરુનો મહિમા કેવો છે આપ જાણો છો, છતાં ફરી યાદ કરીએ. ગાયના શિંગડા ઉપર રહીનો દાણો ઠેરાય એટલી વાર પરમાત્મા ઈશ્વર જો માયા હંકેલે તો હું અવતાર લઉં એવું કહેનાર સુખદેવજી મહારાજ, જે માયાના આવરણ રહિત જેનો અવતાર છે ને અવતાર થયા પછી જે વૈરાગના માર્ગે ભાગ્યા છે, છતાંય અમારા સવારામ બાપુ લખે છે કે જનક રાજાને ગુરુ કીના 7 દિવસ બાર ઠેરાયા, સદગુરુ સાને પોતે સીધ્યા, પરીક્ષિત મોક્ષ પમાયા. સવારામ બાપાનો કહેવાનો જે ઉદ્દેશ છે સમજવા જેવો છે. ગર્ભમાં ઈશ્વર સાથે કોલ કરાર કરનાર પુરુષ સ્વયં સુધીમાન માયાના આવરણ રહિત જેનો અવતાર જન્મા પછી જે વૈરાગના માર્ગે તરત દોટ મૂકનાર પુરુષ, જે પરીક્ષિત રાજાનો ભાગવત સંભળાવી મોક્ષ કરનાર જનકના દરબારમાં ગુરુ કરવા જાય છે. આ ગુરુ મહિમા છે. શુદ્ધિ અને પ્રકાશિતતા હતી છતાં પણ એ મહિમાને એમને અકબંધ રાખ્યો છે કે જ્યાં સુધી ગુરુ ઉપદેશ ન મળે ત્યાં સુધી. કબીર સાહેબ એમ કહે છે કે સ્વર્ગ ભુવનથી પાછા આવ્યા તમે જોઈ લો, સુખદેવ મન તું હજુ સમજ મારા વીર, સાંકલડી શેરીમાં હંસા જાઉં પહેલેથી. ધન ગુરુ માલિક તમને. એક પલમાં 100 વાર એક નુગરાની માથે લખરે પાપીનો ભાર, તું હજુ સમજ મારા વીર. સમજો, ગર્ભમાં ઈશ્વર સાથે કોલ કરનાર પુરુષ અને પરીક્ષિતને ભાગવત સંભળાવી મોક્ષ આપનાર પુરુષ જનકના દરબારમાં ગુરુ કરવા જાય છે. માટે ગુરુપદ, ગુરુના ગુણનો મહિમા અવર્ણનીય છે. સવારામ બાપાએ કીધું છે, છતાં બળદેવદાસ બાપાએ ગુરુ કૃપાથી એમને જે કંઈ સમજાણું તે અવર્ણનીય હોવા છતાંય બધાય પુરુષો ગુરુનો ગુણ અને મહિમા તમારા ને મારા માટે ગાય અને થોડો થોડો મૂકતા ગયા છે. ગુરુના ગુણ તણા વખાણ શું વર્ણવું, મુખેથી કહું તો માપ ન આવે. ઇન્દ્ર કુબેર જેનો પાર પામે ને વેદ 4 જેના ગુણ ગાવે. સવારામ બાપા. પ્રથમ સમરુ સદગુરુ સ્વામી, દયા કરો ઉર અંતરયામી. સદગુરુ દેવ દયાળુ દેવા, દેવે મુક્તિ પરમપદ મેવા. બળદેવદાસ બાપ. પ્રેમ ધરી ગુરુ ચરણા પૂજે, સદગુરુ સેવાથી સન્મુખ સૂજે. સમજવાની વાત એ છે, આદિકાળથી આ પુરુષો અનેક રૂપ લઈ એવા જ્ઞાન પીપાસુ જિજ્ઞાસુ જે આત્મા છે એની પાછળ હરદમ પોતાની ઈચ્છા મુજબ જીવને પણ યાદ રાખજો, ત્યાં બુદ્ધિને જ્ઞાનને અવકાશ નથી. ત્યાં કેવલ તમારી ઈચ્છા અને પ્રેમની આગેવાની છે. તમારા હૃદયનો પ્રેમ અને તમારી ખુદની ઈચ્છા હોવી જોઈએ.
કે મારે ત્રિવિધિ તાપથી બચવું છે, ભવસાગર પાર તરવો છે, મારા સ્વરૂપની મારે પ્રાપ્તિ કરવી છે, એવી તમારી ઈચ્છા અને તમારો હૃદયનો પ્રેમ, આ બે વસ્તુની જરૂર છે. ભલે પછી તમે વેદ વેદાંત ભણ્યા હોય, ના ભણ્યા હોય, શાસ્ત્ર જાણતા હોય, ના જાણતા હોય, જ્ઞાન જાણતા હોય, ના જાણતા હોય, મહાન પુરુષના ચરણે આવી કોઈ જરૂર નથી. પણ હા, કે ધીરે 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 એક ધ્યાન તો બધાએ રાખ્યું છે કે આપણા સમર્થ પુરુષ, આપણા ઈષ્ટ એ શું કહેવા માંગે છે, એમને શું ગમે છે, એનું કાયમ ધ્યાન દરેકે રાખ્યું છે. કારણ કે જ્યાં સુધી એમના હૃદયમાં આપણે, એમના હૃદય સુધી આપણે જ્યાં સુધી નહીં પહોંચીએ, ત્યાં સુધી ઉદ્ધાર થવાની કોઈ શક્યતા નથી. સેવા, ભક્તિ, ભજન, સત્સંગ, અનેકવિધ પુરુષાર્થ ધર્મના માર્ગે છે. કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન પણ છે. પણ એટલું યાદ રાખજો કે તમારી પહેલા ઈચ્છા અને તમારા પ્રેમની તો આગેવાની જોઈશે જોઈશે ને જોઈશે. પ્રેમ અને તમારી ઈચ્છા નહીં હોય તો ગમે એટલી સેવા ભક્તિ ઉચ્ચ કક્ષાને પમાડે છે, પણ તમારે જ્યાં પહોંચવું છે, સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, પોતાના વતનમાં પહોંચવું છે, પોતાનું ઘર જાણવું છે, તો બળદેવદાસ બાપા કહેતા કે ગુરુનું ઘર અને શિષ્યનું ઘર એક નથી, પણ ગુરુનું ઘર અને શિષ્યનું ઘર જ્યારે એક થાય ત્યારે આ મનુષ્ય જન્મ સફળ થાય છે. માટે સાધુ સંતો અને ગુરુવા પુરુષોને સમજવામાં જો ધ્યાન રાખીએ તો વર્ષોના વર્ષો જતા રહે છે, તો પણ સમજી નથી શકાણું. થોડું પણ અંતર, એક પટાંતરો થોડાક પણ જો રહી જાય છે તો પારસ અને લોહો વર્ષો સુધી નજીક રહેવા છતાં એ કંચન થતું નથી. અને બધાય પુરુષો એ જ કહે છે. અને આપ પણ જાણો છો કે આપના હૃદયમાં ખુશી ક્યારે ઉપજે. તમને ગમે એવું જ્યારે પરિવર્તન કોઈ પણ તમારી સામે કરે ત્યારે ખુશી ઉપજે છે. અને નારાજગી અને ક્રોધ ક્યારે થાય છે કે આપણું જ્યારે ધાર્યું નથી થતું ત્યારે, આપણને ન ગમે એવું સામે આવે ત્યારે, ન ગમે એવું સંભળાય ત્યારે, ન ગમે એવું જોવામાં આવે ત્યારે, અથવા આપણી મનોભાવના મુજબ જ્યારે નથી થતું ત્યારે ક્રોધ આવે છે. અને આપણા હૃદયને જ્યારે ગમે એવું કોઈ પણ પરિવર્તન સામે આવે છે ત્યારે હૃદયમાં ખુશી ઉપજે છે. અને એ ખુશીમાં મહાન પુરુષોની પાસે અનેક જીવાત્માઓ ન્યાલ થઈ ગયા છે. પરંપરા છે, એક સંસ્કાર માટે છે, પણ છતાંય કાયમ ધ્યાન એ રાખવું પડે છે કે આપણા ધણીને, આપણા સદગુરુને, આપણા ઈષ્ટને શું ગમે છે. અને એ બહુ મોટી વસ્તુ છે, સામાન્ય વસ્તુ નથી.
રાત દિવસ મહાન પુરુષોના પરિવર્તન સામે જ્યારે તમે નજર સતત રાખો ત્યારે ખ્યાલ આવે છે કે એમને શું ગમે છે. નજીક બેસાડે એનો મતલબ એવો નથી કે પોતે તમારાથી ખુશી છે, અને દૂર બેસાડે એનો મતલબ એવો નથી કે તમારાથી એ નારાજ છે, એવું નથી. એ આ લોકનો વ્યવહાર છે. એ દરેક પુરુષોએ મર્યાદાને જાળવી છે, અને એ મર્યાદા નથી સમજાણી એટલે જ અનેક પુરુષો મહાપુરુષના સંગમાં રહેવા છતાંય મહાપુરુષોને નથી સમજી શક્યા. કારણ કે છેલ્લામાં છેલ્લો ખોરાક કયો છે આ દુનિયામાં? માન મોટપે મોટા મોટા મહંતોને માર્યા. છેલ્લામાં છેલ્લો ખોરાક મોટા માણસોને તમે સ્વાગત કરો, ફૂલનો હાર પહેરાવો, એટલું જ જોઈએ, બીજું કાંઈ એના ઘરે ઘટતું ન હોય. એ આ લોકનો એક વ્યવહાર છે, મહિમા છે. પણ એમની જે ખુશી છે એ તો આસાની ના રહે. ચહેરા ઉપર તમે નજર રાખો, એક સેકન્ડમાં તમને ખબર પડી જાય દેવને શું ગમે છે. તમે યાદ કરો, તમારો પ્રેમ અને તમારી ઈચ્છા ગમે છે. પરમાત્માએ તમને શક્તિ આપી તો લાખો રૂપિયાના ફૂલ હાર પ્રસાદ ધરાવીને પૂજા કરો, પણ તોય પ્રેમ તો જોશે જોશે ને જોશે જ. અને કંઈ જ ન હોય તો પણ પ્રેમ અને તમારી ઈચ્છા જોશે, કોકના કહેવાથી, પરંપરાગત નહીં. દેવ હોય તો ભલે, સંત હોય તો ભલે, સાધુ હોય, ગુરુ હોય તો, ને ઈષ્ટ હોય તોય ભલે, ને સમાજ હોય તોય ભલે. સમાજ નહીં, તમારો પ્રેમ પહેલાં જ હોય છે. આ બધું આવકાર ને ચા પાણી જમવાનું પછી, અને એ તમને પ્રેમ ન હોય ને અને તમને રાખે ને તોય તમને ખબર પડી જાય કે આ ખોટો છે. માનવ સમાજને પણ આ વસ્તુની ખબર પડે છે. તો યાદ રાખો, આપણે જ્યાં પહોંચવું છે કે દેવને, ઈષ્ટને, શક્તિને, આપણા ગુરુને, સાધુ સંતોને, એમના પાસેથી જો કંઈ પ્રાપ્ત કરવું છે તો પહેલાં એમના હૃદયની ખુશી જોઈશે. અને ખુશી માટે પ્રેમ પાછો ઘેલો નહીં. ઘેલો પ્રેમ એવો બહુ વજનવાળો છે, અને એ મોટા પુરુષોને હૃદયમાં બહુ અભાવ પેદા કરે છે. છતાંય તમારી હારે દાંત કાઢીને કહે કે ઓહો હો, આવો 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 પધારો. એવું નહીં માનું કે એ રાજી છે, કારણ કે એ વસ્તુ દુર્લભ છે. મહાપુરુષોને કોઈ પણ પ્રકારની આ લોકની સંપત્તિ, પૂરા વિશ્વની સંપત્તિથી એમને શું નાતો છે? સગડું કરતા છતાં અકર્તા, બધું કરતા છતાં જેનું ચિત્ત માયાથી ઉપરામ છે, નિજ સ્વરૂપમાં, સુરતામાં, નિજ પોતાની મસ્તીમાં જે લીન છે, તો બીજી કોઈ વસ્તુ ત્યાં નહીં પહોંચે. છતાં ઈશ્વરે આપી હોય તો કરજો, પણ તમારો પ્રેમ અને તમારી ઈચ્છા તો જરૂર જોઈશે જોઈશે અને જોઈશે. આપ શાંતિથી આ સમયમાં તમે સાંભળી રહ્યા છો, ભજન, સત્સંગ, દર્શન, પ્રસાદ આપે લીધો. આપ ધર્મ પ્રેમી છો, સુલક્ષણા છો, સમજદાર છો અને શબ્દના માલમી છો. એનું એક કારણ છે કે આપણી જે નિશાળ છે વર્ષોથી ભજન સત્સંગની નિશાળ છે, અને એ શબ્દોને તમે સમજી શકો છો એટલે તમે સવાર સુધી બેસી શકો છો કાયમના માટે. સમજથી પણ સમજ અલગ રહી જાય છે કે પહેલાં તો જે રાજ્યમાં જવું હોય રાજ્યની ભાષા તો સમજવી પડે ને. ભાષા સમજ્યા પછી સમજણમાં સમજણ તો બાકી રહે છે. એમ મહાપુરુષના ઘરમાં એકવાર આવી જાઓ તો ધીરે 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 કરત કરત અભ્યાસ તો જળમતી હોત સુજાન. ધીરે ધીરે શબ્દની ગમ પડે છે.
થોડી થોડી શબ્દની ગમ પડે છે કે મહાપુરુષો શું કહેવા માગે છે. જેમ વ્યવહારમાં, સંસારમાં કોઈ પણ માર્ગે તમે એકવાર પગ ભરી જાઓ, પછી એમાંથી તમે નીકળવાની કોશિશ કરો તો કોઈ નીકળી નથી શકતા. એમ આ ધર્મ છે, આ આધ્યાત્મિક ક્ષેત્ર છે. આ પણ નિશાળ એવી છે, એકવાર તમે પગ ભરી જાઓ પછીમાંથી નીકળી શકવાના નથી. અને એની અંદર ગયા પછી આપોઆપ ધીરે ધીરે દરવાજામાં જાતા જ નિયમ, ધર્મ, નેકી, ટેકી, કાનૂન, રહેણી કહેણી બધું ધીરે ધીરે સમજમાં આવે છે. કેમ બેસાય, કેમ દર્શન કરાય, કેમ હાથ જોડાય, કેમ ઊભું રહેવાય. એમાં એક સ્કૂલ છે. છતાંય સમજણ, મહાપુરુષના ઘરની સમજણ તો તોય આગવી છે, બાકી છે. અને એ તો જેના જેવા ભાગ્ય છે, જેવી જેની મહેનત હશે, જેવો હૃદયનો પ્રેમ હશે, એ મારો નાથ ઘટો ઘટ બિરાજિત છે. એ અવશ્ય દરેકની જે કંઈ ઈચ્છા છે એ પૂર્ણ કરશે. એ પુરુષો ક્યાં જતા રહ્યા છે? કોઈ પુરુષો ગયા નથી. પણ છતાંય તમે જુઓ, આપણને ખુદને નવીન લાગે કે અંધારું શીનું છે. સામાન્ય દાખલો તમને દઉં. કુંવરબાઈની સાસુએ એવડું મોટું લિસ્ટ લખી દીધું હતું. તમને લાગે છે 600 વર્ષ પહેલા બ્રાહ્મણના ઘરમાં આટલી સંપત્તિ હોય? લાગે છે તમને? કેવલ મસ્કરી કરી તે છતાંય સામળસા શેઠ બની અને મામેરું પૂર્યું. તો આપણે આ બેઠા એમ જ બેઠા છું ને. તો એટલું મોટું મામેરું પૂર્યું છે 600 વર્ષ પહેલાં કોઈને નહીં ખબર પડીએ કે આટલું બધું કોણ લાવીએ કે આટલું બધું કોણ મામેરું પૂરી શકે? આ અંધારું તમે જુઓ. અને કદાચ નરસિંહ મહેતાએ કીધું હોત કે આ સાંભળ્યો બેઠો છે તો કોણ માનત? આવું અંધારું છે. મજાક મસ્કરી કરી હતી. એવડું મોટું લિસ્ટ કોઈ સમાજમાં મામેરું ન પૂરી શકે તો આવી રીતે બેઠા બેઠા જ પૂર્યું હોય છે ને. આ અંધારું શેનું છે? ભગવાન એમ કહે છે, તમારા કર્મ વિના હું કદી દર્શન દેવાનો નથી, નથી અને નથી. આનો અર્થ એ થયો, જ્યારે પોતે આવ્યા ત્યારે બધાની બુદ્ધિ અને દ્રષ્ટિ હરી લીધી હોય, નકર ડફોર નહીં ખબર પડે કે આટલું બધું મામેરું કોઈ પૂરી ના. કે નરસિંહ મહેતાની પાસે તો ગોપીચંદ અને કડતાલ સિવાય કંઈ નહોતું. આટલું બધું જગતમાં અંધારું પહેલેથી છે. અને એનું કારણ શું છે? કર્મ. જ્યારે આપણા ભાગ્ય હોય તો આપણને એકને જ દર્શન થાય છે. ભલે 100 માણસની વચ્ચે ભગવાન આવ્યા છે પણ બીજાને નથી થયા. કર્મની બલિહારી છે. એવો ભાવ રાખો, એવો પ્રેમ રાખો. ત્યાં આ લોકની સંપત્તિ તો બીજી કામ નથી આવતી. અને યાદ રાખજો, ત્યાં જે આપણું ડાપણનું જ્ઞાન છે એ પણ કામ નથી આવતું, ને આ લોકનું ગણિત પણ કામ નથી આવતું. યાદ રાખજો. એક ડુંગર ઉપર 20 ઘેટા ચરતા હતા અને આકાશમાં વીજળીને ગાજ ધડામ દઈને થયું ને 10 ઘેટા પહાડ ઉપરથી હેઠે ઉતરી ગયા. વાંય કેટલા રહ્યા? 10 ઉતરી ગયા. વાંય કેટલા રહ્યા? ડુંગર ઉપર 10. આ ગણિત છે. ઘેટાને જોયા હોય ને એને ખબર હોય એકે નો અવાજ થાય. એટલે એમ જે ગણતર અને ભણતરનો ફેર છે, એમ જ્ઞાન છે એક પદ્ધતિ છે માર્ગે જવાની, પણ પ્રેમના સોદા તો અલગ છે. ત્યાં તો બસ દિલમાં પ્રેમ આવી ગયો પછી તમારી કોઈ સેવા પૂજાની જરૂર નથી. બસ શેઠ રાજી, ધણી રાજી, ગુરુ રાજી, ઈષ્ટ રાજી, વાત પૂરી થઈ ગઈ. અને કિયા નકતે નિવાજે સવારામ બાપાએ કીધું, એ માલિક મોજ તમારી, તારા બાના પણ. પ્રીતિની રીતિ આજ સુધી કોઈ શાસ્ત્રમાં લખાણી નથી. જેવો સંજોગ, જેવો આપણો વિવેક અને જ્યારે એમની ખુશી, આ સંજોગની વાત આખી અલગ છે. એની શું વાત કરવી. પણ એટલું યાદ રાખજો, બાપ એક છે પણ બાપના રૂપ અનેક છે.
અને અનેક રૂપમાં અનેક પુરુષો ભૂલા પડી ગયા છે. અને જેને અનેક રૂપ હોવા છતાં એકને જાણ્યો છે એ તો અનેકને માને છે અને એકને પણ માને છે. આવો અટપટો ખેલ આ દુનિયામાં છે. આપણે ધનઘડી ધનભાગ કે આવા મહાપુરુષોના ચરણે આપણે વર્ષોથી કંઈ ના કંઈ લાભ લઈ રહ્યા છીએ, તો આપણાથી બળભાગી દુનિયામાં કોણ હોઈ શકે? અને એકવાર મનને સંતોષ થઈ ગયો, આપણા હૃદયને સંતોષ થઈ ગયો, બસ જિંદગી આપણી સફળ થઈ ગઈ. બાકી તો આ દુનિયાની અંદર જીવી ત્યાં સુધી કોઈનો કોઈ જીવન નક્કી નથી કેવા સંજોગમાંથી એને પસાર થવું, પણ દિલમાં એકવાર ખુશી થઈ ગઈ કે આપણે જે કરવું હતું એ કરી લીધું, વાહ ભાઈ વાહ, મોજે મોજ. પછી એને કંઈ જીવનમાં બાકી રહેતું નથી. છતાં પણ જેને અપાર સંપત્તિ, અપાર આનંદ અને અપાર જેને સુખનો જે ધણી આપણે ગણીએ છીએ, એને પણ આ દુનિયામાં આટલી બધી મહેનત કરી છે, તો આપણે એમના છોકરા છીએ. તો બધા તો એમ કહે છે કે ખાલ પડાવું મારા શરીર તણી, સોનેરી રંગ ચડાવું, એની મોજડી શીવડાવી મારા ગુરુને પહેરાવું, તોય ગુરુજીના ગુણના તોલે નાવ. આવો મહિમા છે, છતાંય હું તો માનું છું કે એ તો હેલું છે. પણ તમે હું જે કરી રહ્યા છીએ ને કે સતી સુરા કી તો સહેલ હૈ, દો ઘડી કી ઘમસાણ, પણ દાસી પણ દહેલે જબ તક જલે ન મસાણ. એમ આપણે દાસ પદ છે, આપણે ભગત પદમાં આવીએ છીએ. આપણે જે રાત દિવસ મહેનત કરવી, આ જે આપણી સાધના છે એ બહુ મહેનતવાળી સાધના છે ને એની અંદર ચિત્તને ગમે તે સમય સંજોગે બેલેન્સમાં રાખી શકીએ ત્યારે માનજો કે આપણા ઉપર આપણા ગુરુની, આપણા ઈષ્ટની કૃપા છે. નહીતર સમયે અચ્છાને ભમાવી દીધા છે, વિશ્વમાં ઇતિહાસ બતાવે છે. પણ પાકા ગુરુના જે લાલ છે, સિંહો કે ઝુંડે નહીં, હંસો કી નહીં નાત, ગુરુ કે લાલ કી ટોળિયા નહીં, સાધુ ચલે ન જમાત. એમ જે આવા હંસ પુરુષો હોય છે એની તો મજા કંઈક ઓર છે. આપણે જીવનમાં એવી ભૂમિ ઉપર, એવી જાગ્રત ભૂમિ પર છીએ, તમે એનો રાત દિવસ અનુભવ કરો છો. ઘરે કોઈ દી ન જાગતા હોય ને એ અહીંયા આવે છે ને તોય બબે ત્રણ દી સૂતા નથી. આપણે પૂછી તો ખબર નથી પડતી, કાંઈ ઊંઘ જ નથી આવતી. ખબર નહીં આ મહાપુરુષોનું, સવારામ બાપાનું, બળદેવદાસ બાપાનું ભજન, એમની મહેનત કેવી હશે કે જે સમરથ ધણી સદગુરુ કબીર સાહેબ અને અલગ ધણી બાબા રામદેવજી મહારાજ બે ખુશ થઈને અહીંયા આવ્યા છે. એમના પર કૃપા, એ મારા પર કૃપા, મારા પર કૃપા, એ તમારા પર કૃપા, એ આ બધી હળંગ વાત છે. એટલે બસ જે કંઈ જીવનમાં આપણો જે ફરજ આવે એ બજાવી. આવા પુરુષોને કંઈ કમી નહોતી, છતાં રાત દિવસ આપણા જેવા થઈ અને કાંટા કાંકરાના માર્ગે હાલીને આપણે હલાડીને આપણને મજબૂત બનાવ્યા છે. તો આપણે તો કઈ વિષાદ છે, ખાલ પડાવી તો ઓછું છે. થાય એટલી મહેનત કરજો, એકતા જાળવજો અને પ્રેમ રાખજો અને કંઈક મહાપુરુષોને સમજવાની કોશિશ કરજો. આ દુનિયાને સમજવાની કોશિશ કરજો, માનવ અવતારને સમજવાની કોશિશ કરજો. અને આ જે કંઈ કીર્તાર જે બાજી બનાવી છે, જે રચાવી છે, એને સમજવાની કોશિશ કરજો. કંઈ ના કંઈ વધારામાં ને વધારામાં જે આપણા કર્મમાં માંડ્યું છે, સિવાય આપણાથી જે બને તે ધર્મને કંઈક ઉજ્જવળ બનાવી શકીએ, ધર્મ સંસ્કૃતિને કંઈક જાળવી શકીએ. ભલે થોડોક પરસેવો વળે, ક્યાંક ગાડલું મળે, ક્યાંક ખાટલો મળે, ક્યાંક ન મળે, ક્યાંક એસી મળે, ક્યાંક હુવાનું મળે, ક્યાંક ન મળે. આ બધું તો એક મનની કલ્પના છે. ઘરે તો કોઈને ક્યાં તૂટો છે, તોય ક્યાં હક છે. ઘરે કોઈને કંઈ તૂટો નથી, તોય હક નથી. એટલું સમજતો. આ બધી હરખ અને શોકની હેડકી, આ પાનભાઈ, આ મન જો ધણી મટી જાય તો આ બધું પતે હું છે. બાકી મન છે
એસી વધારે ચાલે કે ટાઈટ હોય છે, બંધ કરો કે ગરમી થાય છે. આ હિસાબ તો બધા હાથે કરવાના છે. બાકી તો સીધી જ ગણિત મહાપુરુષે કીધું બફાસો નફા, બસ મહેનત કરો, મહેનત કરો, મહેનત કરો. પણ કોના માટે? બીજાના માટે, બીજાના માટે, બીજાના માટે. એટલે બીજાના માટે જે મહેનતથી પોતાના માટે આપોઆપ થઈ જાય છે. બસ વિશેષ કંઈ નહીં કહેતા. ગુરુ પૂનમ હરસુગીરી મહારાજ પધાર્યા છે, રામદાસજી પધાર્યા છે, બીજા અન્ય કલાકારો છે. સવારે 5 વાગ્યા સુધી આપણને કીધું છે કે ભજનની મોજ કરો. અત્યારે 81 તાલુકાની અંદર 12 કલાકમાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે, તોય આપણને બેહવા દીધા. એટલે આપણા ભાગમાં આજ ભજન લખેલા છે. એટલે કલાકારોનો કહેવી દિલથી એવા ભજન ગાઓ, એવા ભજન ગાઓ કે અમને ખબર જ ન રહે કે અમે ક્યાં બેઠા છીએ. બસ વિશેષ કંઈ નહીં કહેતા. ગુરુ મહારાજના ચરણોમાં ફરી એકવાર કોટી કોટી પ્રણામ કરી, અમારા ઈષ્ટદેવ શ્રી રામદેવપીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોના ચરણોમાં વંદન કરી, કલાકારને દિલથી આવકારી, સાજંદાઓને પ્રેમથી આવકારો છું. અહીંયા ઉપસ્થિત સેવકગણને સૌ પ્રથમ અન્ય જે કંઈ ધર્મ પ્રેમી દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આ ગુરુ પૂર્ણિમા નિમિત્ત કે ગુરુના ચરણે કાયમ રહેવાથી સદગુરુ વચનના અધિકારી થવાય છે અને તો જ જીવનો ઉદ્ધાર થાય છે. તો આપ સદાના માટે સુખી રહેજો, ખુશી રહેજો. કહી દીધું ને તો પહેલાં કહી દીધું.